આપણે આજે શીખવાની છે સાદી બાદબાકી. તો હું આજે શીખવાડીશ સાદી બાદબાકી. તો તેમાં હવે આ 4 છે, તો હવે 4માંથી આપણે 1 કાઢો તો કેટલા વધ્યા? 1 2 3. તો હવે આપણે લખવાના 3. પછી આપણે 5 છે, 5 એમાંથી આપણે 2 કાઢ્યા તો કેટલા વધ્યા? 1 2 3. બરાબર, તો લખી દેવાના 3. પછી આપણે અહીંયા જોઈએ 7 ને 7, આ 5 6 અને આ 7. આ 7 છે, તેમાંથી આપણે 5 કાઢવાના. આ 5 જતા રહ્યા તો કેટલા વધ્યા? 1 2. તો લખવાના આપણે 2. હવે 3 છે, તો હવે 3 છે તેમાંથી 2 કાઢો. 1 અને 2 કાઢ્યા. બરાબર, પછી કેટલા વધ્યા? આ 1. તો લખી દેવાના 1. બરાબર, પછી આપણે અહીંયા જુઓ 7માં 7 છે અને બીજો અક્ષર 0 છે, બીજો અંક 0 છે. તો જે હોય તે જ આવે. અને કોઈ બી સરવાળા કે બાદબાકી કરતા હોય તો આપણે પાછળથી જ શરૂ કરવાનું. બરાબર, હવે 6માંથી 6 છે તેમાંથી 4 કાઢો. 6 અને તેમાંથી આપણે 4 કાઢો. આ 1 2 3 4. કેટલા વધ્યા? 1 2. તો લખી દેવાના 2. પછી આપણે આગળ આવો. પછી 6 ને 3. હવે આ 6 છે તેમાંથી 3 કાઢવાના છે. 1 2 3. બરાબર, 3 કાઢી નાખ્યા તો કેટલા વધ્યા? 1 2 3. તો લખી દેવાના 3. તો આવી રીતે બી આપણે ગણાવી શકીએ છીએ. અને પછી આપણે બીજી રીતે બી ગણાય. નાના છોકરાઓ આવી રીતે ગણે. 5 છે તો પહેલા એ 5 મીંડા કરે આવી, અને પછી તે 4 કાઢી નાખે. 1 2 3 ને 4. પછી કેટલા વધ્યા? 1. તો આવી રીતે ગણાય. અને બીજો ગણાવીએ 8 છે, અહીંયા 8 ગણવાનું. 1 2 3 4 5 6 અને આ 7 અને આ 8. બરાબર, 8 છે, 8માંથી 4 કાઢો. 1 2 3 4. આ આવ્યા બીજા 4 વધ્યા તો લખી દેવાના 4. પછી એવો આપણે ગણીએ 4માંથી આપણે 3 કાઢો. 4 છે, એમાંથી આપણે 3 કાઢી દઈએ. આ 4 છે, બરાબર. પછી 1 2 3. આ 3 કાઢી નાખ્યા તો કેટલા વધ્યા? 1. તો લખી દેવાના આપણે 1. હવે 1 2 3. હવે આ 3 છે એ તમારે જાતે ગણવાના છે. हेलो, आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक करिए, शेयर करिए और सब्सक्राइब करिए.